શ્રી યમુના પાન કરવા માટે સદા આતુર રહેનારા શ્રી વલ્લભના લાડીલા વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. હું મન આતુરી આપ સર્વે વૈષ્ણવોનું શ્રી યમુનાજીના અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. વાલા વૈષ્ણવો, ઉષ્ણકાલના દિવસો ચાલી રહ્યા છે, એટલે ભગવાન અને ભક્ત બંનેને શીતળતા પ્રદાન કરનારા શ્રી યમુનાજીના રૂપ ગુણ લીલાઓનું આપણે ભાવદર્શન એક નવા જ રૂપમાં કરીશું. આ એ શ્રી યમુનાજી છે કે જેમના દ્વારા જીવનો અંગીકાર થાય છે. જીવ પુષ્ટિ માર્ગમાં શરણે આવે કે તરત જ શ્રી યમુનાજી એ જીવનો સ્વીકાર કરે છે અને લીલાધામમાં બિરાજતા શ્રી યમુનાજીની ડાબી ભુજા ફરકે છે. તરત જ પોતે આતુરતાથી દોડી જઈને આનંદ ભર્યા હૈયે શ્રી ઠાકોરજીને વધામણી આપે છે. દોર કર સોર કર જાય પિયા સો કહે, અતિ આતુર મન મેં જોહ રખે. શું કહે છે? કૃપાનાથ, ભૂતલ પર એક વધુ દૈવી જીવ આપના શરણે આવ્યો છે. કૃપા કરીને તેનો અંગીકાર કરો, તેને સેવાનું સુખ આપો. એ જીવ શ્રી યમુનાજીનું જેટલા પ્રમાણમાં ગુણગાન કરે તેટલા શ્રી યમુનાજી તે જીવ પર પ્રસન્ન થાય છે. જ્યાં જ્યાં શ્રી યમુનાજીના ગુણગાન થાય છે ત્યાં ત્યાં શ્રી ઠાકોરજી અવશ્ય બિરાજે છે. એ જીવો ઉપર શ્રી ઠાકોરજી ઘણી કૃપા કરે છે. શ્રી ઠાકોરજી એ જીવોના હૃદયમાં બિરાજી અલૌકિક સુખની વર્ષા કરે છે. આમ શ્રી કૃષ્ણના ચતુર્થ પ્રિયા શ્રી યમુના મહારાણીજીની નિજ ભક્તો પ્રત્યેની તેમની ભાવના અદ્ભુત અને અલૌકિક છે. શ્રી યમુનાજી ભગવત સ્વરૂપ છે. શ્રી ઠાકોરજીની કૃપા શક્તિનું પ્રાકટ્ય શ્રી યમુના મહારાણીજી સ્વરૂપે ગોલોકધામમાં થયું. તેમજ શ્રી ઠાકોરજીના લીલા વિહાર માટે અને લીલા પરિકરના સુખદાન માટે શ્રી યમુનાજી અલૌકિક રસસરિતા સ્વરૂપ બન્યા. રાસ રસ સાગર શ્રી યમને જુજાની અને શ્રી ગિરિરાજજીની તળેટીમાં વહેવા લાગ્યા. સ્નેહ એ શ્રી યમુનાજીનું સ્વરૂપ છે. રસ એ શ્રી સ્વામિનીજીનું સ્વરૂપ છે. સાગર અને પ્રેમ એ શ્રી ઠાકોરજીનું સ્વરૂપ છે. આસક્તિ એ શ્રી સ્વામિનીજીનું સ્વરૂપ છે. વ્યસન એ વ્રજભક્તોનું સ્વરૂપ છે. તન્મયતા એ શ્રી યમુનાજીનું સ્વરૂપ છે.